સાતલપુરના આ દલિત પરિવારનો ગામ દ્વારા કરવામાં આવ્યો છે બહિષ્કાર, જેના કારણે ન્યાય માંગવા પરિવાર પાટણ કલેક્ટર કચેરીએ આવ્યું અને છેલ્લા 10 દિવસથી ધરણા પર બેસી ન્યાયની માંગ કરી રહ્યું છે. પરંતુ આ ન્યાયની લડતમાં નાના ભૂલકાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આ ભારતના ભવિષ્યને ધોરણ 10માં અભ્યાસ કરતી જયા પરમાર શિક્ષાના પાઠ ભણાવી રહી છે. તો વળી પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્વ આપી રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા પ્રયત્ન પણ કરી રહી છે. 4 મહિનાથી મારી સ્કૂલ ખોટી થાય છે અને પણ હું તોય પણ હું ભણવા ઈચ્છું છું અને ભણવા માટે મારા લાગુ પુસ્તક નહોતા અને આ બેને મને લઈ આપ્યા એટલે હું રાતે વાંચું છું. લાઇટ ના હોય તો અહીંયા બેસીને પણ વાંચું છું અને દિવસના બધા બાળકોને હું ભણાવું છું. આ બધા નેતાઓને બધા મળવા આવે છે ત્યારે પણ પોતાનું ધ્યાન કર્યા વગર ભણે છે. ના ખબર પડે ત્યારે મને પૂછે છે કે બેન આમાં શું થાય છે અને એ હું એને શીખવાડું પણ છું અને એ બીજા બાળકોને પણ ધોરણ 1 થી 8 ભણે છે એમને પણ એ પોતે શીખવાડે છે અને એક બે ભૂમિકા નિભાવી રહી છે, એક શિક્ષિકા તરીકે ને એક વિદ્યાર્થીની તરીકે. એક તરફ પરિવારનો ન્યાય માટેનો સંઘર્ષ રહેલો છે તો બીજી તરફ જયા પોતાના સમાજનું નામ રોશન કરવા માંગે છે. ત્યારે તેનો પરિવાર પણ જયાની મહેનતથી ખુશ છે અને તેને સહયોગ આપે છે. રાતના અજવાળું નહીં હોતું, લાઇટના અજવાળે બેસીને ભણે છે. રાતના મચ્છર કરડે ગમે તે થાય તો એમનું ભણવાનું છોડતા નથી અને એમને એક ઈચ્છા છે કે એ શિક્ષક બને અને એ બને એમાં અમારા બધા સમાજનો ગર્વ છે કે એ શિક્ષક બને. આંખોમાં છે અનેક સપના, દિલમાં છે અનેરી ઉમંગ. જ્યારે જયાના ફૂટપાથ પરના પાઠ અનેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે ઝઝૂમતી જયા વિદ્યાર્થીઓ માટે મોડલ રૂપ બની છે. જયદેવ દવે, ETV ન્યૂઝ, પાટણ.